મૂકવા જ્યાં જ નહીં. બાપ કા બેટો એકે મારું અફડતા નહીં લોટતો ને. ટીન્યા એ ટીના અમા આ દહીણું મૂકવા જવાનું નતું કીધું? આ ભે પોણી વાળું છે ને પણ આ દહીણું લોટ નહીં ભાઈ હું ખાશો કયો? આ પોણી કોણ વાળશે પછી? એ હું ચારો બદલ્યું હેઠ જા તું દહીણું મૂક્યા છે. તો પોણી વાળતો તેણો મેકવા જવાનું પાછું. મૂકે નહીં લોટ પાઈ રોટલી છે ને બનાવું. હા લે પાવ લે. હા એ હું બદલી આવું પછી જઈ. અરે હું કહું છું હા લાવ દેણા પૈસા લાવ. એ તાર બાપા સાપરામાં બેઠા જા તાર બાપા જોડે માગ તમે શાક વઘાર્યો. ટીનિયા અલ્યા છો જો લ્યા પોણી વાર્તા આવ્યો. બાપા પોણી વાર્તો તો વળી શું કટ્ટો પડી આવું છે. લાજો દેણા પૈસા લાવજો હજુ. મને લઈ જા મારા 500 પૈસા છે. પણ દયણું દાડામાં તો રોટલા હા ના ખાવું. માર તમાર પણ મેકલો છે. મારા 500 ખિસ્સો ખાલી બક્કા પાડે છે. તાર મા પાસેથી લઈ જા. માં એ માં આપો કે ટીનિયાને પૈસા? ઈવન પા તો પૈસા નહીં તમે આલો. મારા 500 કંકોળમાં પૈસા છે. એમાં માના પણ ઘંટી બંધ થઈ જા. હા લોટ નહીં ખાધા વિના રહીશું. આ પૈસા હોય તો આલો કા દાલ્યા પાછી મિલજી. ઓ બાકી જ મેલાવા તારા બાપા પાસે તો રૂપિયો નહીં. મારા પાસે તો પૈસા નહીં ના કદી મને વેચી મારો. તમારા કોઈ પૈસા આપતું હોય ને તો હાલ જ વેચી નાખું. કોઈ ગ્રાહક તમારા ધ્યાનમાં? આ તો હાવ ખરાબ ચાલ્યા. આ તારી માં તો હાવ ખરાબ ચાલ્યા. હા મહી નાખો એના કઈ પારાવા મન તો. તો તમને મહી નાખ્યા જો રૂપિયા આવતા હોય રૂપિયા મળતા હોય ને તો એકે ઝાટકા પટાઈ નાખશે. શરમ વગરની. તો દાડુ મેલે તો જા ફટફટ ઘંટી વાગે જા. આવું બોલો તમે આવું બોલાય બાપોને એવું કહેવાય કેવાય એટલે ઘંટી બંધ થઈ જા જા કે નહીં દાડિયાલા મારો ભા. ટુંપો દઈ દે મન તો. એમાં લોટરી લાગવાની છે રૂપિયો મળવાનો એમ કરતા તારા ઈમે બેઠા બેઠા રોટલા જ તોડો છો કે તમને મારતા પૈસા મળતા હોય તો હું રાહ જોવાની. કેટલી કોળી ના આવે તમારી. અમારે 2 કિલો ઘઉં વેચી મારો અને દળાવતા હું. જાય તો પછી ભેંસનો પગાર થાય ને એટલે આલીશું જા. બાકી રાખો ને. વેચી ના મારવાની બાપ જેવો થયો હતે વેચવા વાળો. અરે ધણીને માળવા બેઠી છે બોલો. બેઠા બેઠા ખાટલા જ તોડવા હક તમારે શું કરવું છે? રૂપિયો આવતો હોય બાકી તમને તો તું કે કશા કોમનાય નહીં એમ કેવું જ કે કશાય કોમના નહીં તમે. અહીં હું તને યાદ કરાવી તું બોલે તા. હાઉ કે હજુ કઈ રહી ગયું હોય તો હા બેઠા બેઠા બોલે જ જા. હાવ ખરાબ ઝાડિયા શરમ વગરની એને માનો હુઈ દઈ. પેલો એ પોણી વાળી છે કે દડો દડાવ થાય. ટીનિયાને પાવરો હવડાવીએ પોણી વાળવા મેલીએ ને એટલે બધું કોરું કટા તો મેલી દે છે. શિકાર મગજ જ છો ફરા છે એનું તો આ જેટલું કોરું છે. તમારે પઈ જવું તું કા ઊંઘી રહેતા ના? તું બંધ થાય રોટલા કરવાનું કાઢ. સોપલી વેરી ચાલુ ટ્રેનમાં બેસી જાય છે તે તારા તો મારા કઈ બોલવાનું જ નહીં. બોલવાનું જ નહીં મારા હંગા તો તારા. ઝેર જેવું બોલો થા જેને રી ના શકતી હોય ને એ સારા. એવું દલે વાકુજી લસકન વાતો કરો છો હું. ના મારા વાલા હા આ ટીનિયા પોણી વાળવા મેલ્યો તો કા હા તે શિકાર ઉતાવળમાં બધું કોળું મેલ દેસ એવું છે તાણ. એટલે આ વાઘુજી હું કહું છું કાલ તો મેં વીમો ઉતરાયો બોલો તાણ તો સરસ કહેવાય. એટલે આ જીવનનું હું નક્કી સાચી વાત મરી જઈએ તો છોકરો તેટલા પૈસા હાથમાં આવું કે એ વાત સાચી છે. કેટલા ઉતરાયો તે? એ તો 50 લાખમાં ઉતરાયો. એવું હું તો મને કહેવા આવ્યો છું કે તમે ઉતરાવો આપણે કાચી કાયા થઈ કાલ ઉઠીને જતા રહીએ તો આપણા પરિવારને કોમમાં આવે એટલા પૈસા. એટલે કહું છું તમારે ઉતરાવો છે વીમો. એમાં વિચાર ના કરવાનો હોય યાર. તારા મોરનો હું તો વીમો ઉતરાઈને બેઠો છું. હા તો પણ અરે ભારે લઈ લ્યો થોડો. 1 કરોડનો હા? જાણે હું સુરતમાં ઈરાક હતો ને તારનો વીમો ઉતરાયેલો છે પણ આપણે છે ને કોઈને કહેતા જ નહીં. 1 કરોડનો? 1 કરોડનો ઓહ કોઈને વાત છે ને આવી વાત કોઈને કરાય નહીં. એવું આજકાલનો છોકરો છે ને યાર રૂપિયા માટે પટાઈ દી એક્સિડન્ટ કરીને મહિના ખાવું એટલે આવું કહેવાનું નહીં. અલ્યા તાણ મી તો એ બધું હા બાવતી બધું હંતાડી દઈ એટલે રસીદ છે મારા પાસે તો એ જેવું હોય 50 લાખની. અને આવી વાતો નહીં કરવાની યાર. આજકાલનો છોકરો આવું છે પૈસા માટે આવું છે સીધું ઘરે ચપ્પુ દઈ સીધું ફિનિશ કરી દઈ પછી માટે ગમે તે હદીસ હોય ને. વાહ હાચી વાત છે હો વાઘુભાઈ સાચી વાત છે. અત્યારે રૂપિયા માટે કોઈને કશું કહેવાયું નહીં. હવે કોઈ નહીં કોઈને તમે કહેવાનું. કીધું ને એટલે જાણે પાકતી મુદત કે આપણે જે થાય આપણે એકલા જ જાણીએ. બસ બસ મન આપણું જ જાણું તો આવ સારો વાળી દેજો એટલો. હા, હા.
હા તમે સારું કામ કરીશો. હા એ વાળ દઈએ છીએ યાર, તમે તમારું કામ કરો. બેઠા હા આ તો હાલ તને વાઘો 1 રૂપિયાનો લાગે છે, બાકી મરશે ને એટલે 1 કરોડનો વાઘો થશે. 100% વાત સાચી છો. હાથી છે તો હાથી. હાથી જેવું તમારું કામકાજ છે. સાચી વાત છે. હાલ કોઈ ગણના નહીં કરતું પણ સાચી વાત છે. આ તો હાથીની કિંમતનો વાઘો છે ભાઈ, 1 કરોડનો. ભાભી હો આવો મેઠા ભાઈ. રોટલા કરે કો હો આ રોટલા કર્યા. એવું છે. તમે ખાઈ પીને નીકળ્યા બાર બાકી ખાઈ પીને હવે જવું તો ગામમાં. લચકો હારો છે ભાભી હો તમારે તો. હા ઊણ તો હારો થયો છે. ના ના પકવો તે મણના કાઢા તો 2-3 હજાર 4,000 રૂપિયા ભાવ હોય છે અમુક વાર તો. હા પણ મજૂરી ખરી હો તમારા વાઘુભાઈ ની મજૂરી એટલે ખતરનાક. ખળા તડકા જો પોણી વાળી છે. આનો નામ મોળસ કહેવાય. તાણ મજૂરી કરે ભાઈ હું બાળા તાણ. એ ખાલી નોમનો, બાકી તો કોઈ કોમ ના નહીં, કોઈ કશું કોમ ના નહીં. તમે કેટલા હારા છો, જોજો તમે જેટલું ભેગું કર્યું છોકરા માટે, જેટલું બચાવ્યું, બંગલા બનાવ્યા તમે બેન અમાર, જોજો કશું ફેરફાર આવ્યો. તમે છોકરાએ પરણાવી દીધા અને અમારા ટીનિયાને તો હજુ હગાની વાતે જ હોય ચાલુ નહીં થઈ. ભાભી આવું ના કહેવાય. પોતાના ઘરવાળાને આવું ના કહેવાય. ખબર પડે છે. દાજે બળતો કહીએ ના કોના ગમે આવું બોલવું. શમ એટલે તાણ કશું કર્યું જ નહીં જિંદગીમાં કરવાના. પોપડો મારી વાત હોપળો તાણ અસલ. એ મોણસ છે ને જીવતો લાખનો છે પણ મરશે ને એટલે 1 કરોડનો મોણસ છે. પેલું નહીં કહેવાત કે હાથી છે ને જીવતો હોય ને ત્યાર સુધી કશીની કદર ના હોય, પણ મરે ને એટલે 1 કરોડનો થાય. એ કેવી રીતે? હા વાઘુજીને 1 કરોડનો વીમો લીધો છે. સુરત હતા ને તાણ હીરા હતા, તાણનો 1 કરોડનો વીમો લીધો છે. અને જો એ મર્યા ને એટલે 1 કરોડ રૂપિયા ના થઈ જાય. 1 કરોડનો વીમો લીધો? અલ્યા તારી માર તો ભૂલથી કહેવાય જુલિયા. મન તો કદી કીધું જ નહીં. હા ભાભી હો. હા 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 1 કરોડનો વીમો. ડોહા આ ડોહા એ હેડો ખાવા, રોટલો બનાવ્યો તમારા માટે. હેડો. હું સા ઓ પાર કરે સાજી તાર. હું સા ડોહા હું સા હેડો ખાવા. ભૂખ નહીં લાગી તમને? હેડો ખાઈ લ્યો. દાળો બરોબર ઉગ્યો છે. મારું મગજ ફરી ગયું છે, કીધું ફરી ગયું છે. ઈ કર દાળો તો કમ્પ્લીટ છે. કમ્પ્લીટ જ છે ને. આ સૂરજ માથા પર હેડો ખાઈ લ્યો. ભૂખ લાગી છે તમને? ભૂખ તો લાગી છે ને. હેડો તમે ખાઈ લ્યો. નવા લોટની રોટલી આજ તો. હા તમને ભાવાઈ રહ્યું છે આ કે હ. હેડો ખાવા. પછી આરું કદી જિંદગીમાં આટલો વાર જો આમાંથી કદી પૂછવાય નહીં કે ખાવાનું આ જ ખાવાનું. ખાઈએ છીએ પછી આટલું હાલતું. હા ખાઈએ પછી. હાર જલ્દી આવો પછી તમે ખો એટલે આપણે બે હંગાત ખાઈએ. મને એકલી ભાગશે નહીં પાછું. હેડો હા હા કહું 1 કરોડમાં કેટલા મેડો આવે? હા 1 કરોડમાં કેટલો મેડો આવે? 1 કરોડ 1 કરોડ છો કદી આપણે ભાડ્યા છે. આપણે તો હોની ને પસાની 500 સુધી પોકે કી 1000 સુધી નહીં જ્યાં કદી આપણે આવી આવા તો આપણે ખોટો ના કરાય. હોમાં 2 મેડો આવે એ કેટલા હોય 1 કરોડ થાય? આપણે મોઢા શોભતું એ નહીં આવું 1 કરોડ બોલી દેતો હોય. હે હેડો ખાવા તા. ના આ ખાઉં છું આવું છું. એ બેટી કદી જિંદગીમાં પૂછ્યું નહીં ખાવાનું અને પાછી 1 કરોડની વાત લાવી થાય કણાડીએ. મેઠિયો ફૂટી તો નહીં ગયો. મેઠિયા પાસેથી વાત લીકે થઈ જઈ હોય તો 1 કરોડની વાત ને કરે. આ ઘેર ખાવું નહીં બાપા. ના એક આ ઘેર કેન્સલ ખાવાનું ના ખાવું. ખાવું જ ના ને. હાય અરે ખરા તડકા વાઘુજીની તો પાણી વાળી છે. અલ્યા ટીનિયા ઓ ટીના. ખાટા ભાઈ હા ભાભી તીને તો ઘેર નહીં દાણું દળવા મોકલ્યો. તે હજી વધવાન છે? ના રોધી ના બાજુમથી ચંપામાન ઘેરથી લોટ લાવી એમને હમણાં નવા ઘઉં કઢાય તે રોટલીઓ બનાવી દીધી, શાકે બનાવી દીધું. હવે ટીનો ની બાપા આવે એટલે ખાઈ લઈએ. સારું તે હું કહેતો તો હા વળી કહેતું જ નહીં ભાભી. ના ના નહીં કહેતું જખશ કઈ ના. એ તો ખાલી રોટલી ખાવા આવે. હા બોલો કશું ધાર્યું પડ્યું હોય તો લાવો કે મારા પેલું થેસર આવે છે કે ઘઉં કાઢવા ઓહ તે 2 ડાળો નડે છે તે કાપવું છે. આ લ્યો આ ટીનો હવારે લઈ જતો તો પેલો અમારે શીદડો નડતો તો તે કાપી નાખ્યો એટલાથી આગળ. ધાર્યું થારું રાખો છો ભાભી? મને લાગે છે બધું કોમ આનું હુંપ્યું લાગે છે.
અલ્યા વાઘુભાઈ આવો એટલા હોપાડી કેટલા લીધી છે કોઈ તો ભાગીદાર કર્યા છે અલ્યા મારે તો ઘઉં વાયા છે પણ કોઈ ભાગીદાર કર્યો જ નહીં ભાગવા અલાતા યાર હું પાડીએ ભાગવા લે તો હા મને મારવાની હોપાઈ લીધી છે 1 કરોડ માંથી કેટલા લેવાના છે અલ્યા જીવનમાં 1 કરોડ તો કદી ભરાય નહીં હા એટલે પટાઈને ગમે તે છે પણ નાખી તો બરોબર છે પણ કઈ દીધું સારું પણ હું કોઈ વાત તો કરો લે વાતની તો મને કોઈ ખબર નહીં કશું નહીં ખબર કશું ખબર નહીં યાર જા કશું હતું ને જય માતાજી સારું હો જય માતાજી હા હા ઓળખા મને શું કહે છે કે પટાવાની વાત કરે છે હું હા બોલ અલ્યા મારામાં પણ પાડો કા તમે લોબો કરો છો હા ભાઈ તું મારવા આવ્યો છે ખબર છે બધી મને અલ્યા બાપા મારવા નહીં આવ્યો મારા ઘઉં કાઢવા થેસર આવે છે કે હા. તે 2 ડાળો કોટો નળ છે તે કાપવા ધાર્યું લઈને તમારા ઘેર થી આવ્યો છું તો હા તમારે ધાર્યું અલ્યા ના મેલું યાર તું જવાન કર ભાઈ હા? જવાન કર બધું સંભાળ લ્યો હું હારું હો અત્યારે મોંઘું રાખવું પડે એકી ઝાટકે ભૂડું કાપી નાખે તો 1 કરોડ માંથી મને લાગે છે મને 5 લાખ તો હાણા હતા છે મને તો ઘેર જવા જાય ઓ મારી બેટી ખબર હતી કે ખાટલામાં બેહવાનો છે એટલે કેરીઓ મેલી જઈ પાછી ના ખવાય હવે હાલ મરી ગઈ બાપા દળાઈ લાવ્યો હા દળાઈ લાવ્યો એ ખોબા પર ભાઈ મોઢા પર નાચ લોટ દહીં લઈ તો કે મળ મારો રોટલા થાય કીધું બાકી રાખ્યા પૈસા પર હો લોટ લાયો કે છે બાપા લોટ લાયો હોય તો ના સાહેબ પેલા ઉકેરામ જઈને પૂછવાનું શું આવે છે માં હા જા દળું દળાઈ લાવ્યો પૈસા બાકી રાખ્યા આ રે તો પગાર મેં આલો છે મૂકી કર અને આવું કરે છે તું આવું કાપો છે હા આય ભગવાન લેજે અતા બાપા ના લેજે આટલું પાણી ટીના હા તા બાપાને કાગળિયો બધું ઓમો પડ્યો છે ને ઓ કાગળે બધો એમાં પડ્યો છે હા રે આ ટીના હું સમા 1 કરોડમાં કેટલા મીંડો આવે 1 કરોડમાં હા. ત્રણ આવ કે ચાર આવ ખબર નહીં મને 3 તો 1000 માં આવે એટલું તો મને ખબર છે 1 કરોડમાં કેટલા આવે મને નહીં ખબર માં કીધું તો ગોડા ભણ તે ત્રીજામથી ઊભા થઈ જા જોરાઈ ભણતા તમારે 1 કરોડ નું શું કોમ છે પણ કોઈ લોટરી લાગવાની છે ફોનમાં પૂછજે 1 કરોડમાં કેટલા મીંડો આ પેલા મને હાલ દેજે પોણી બાપા લ્યો સારું કર્યું બેટા પાણી લાવ્યો તરસ તો લાગી હતી આ દયણું લઈને આવ્યો ને તરત માં કે વળી પોણી લેતા બાપાને કઈ આલ્યું માં માઈ કોઈ મેં આય તો પાણી બેટા એ તો કોક પેલો લેબુ કાપતો હતો રોય માં લેબુ કાપતી હતી કોઈ ગમે તે કરી કોક કરીને પટાવવાનો પ્લાન થવા ગાને બાપા પેલું માં કાગળે માં ફેંકતી હતી એ બધો કાગળે પેટીમાં પડ્યો છે ને હાનો કાગળિયો એ શિખર કે કાગળે મોસ ટીના મૂકી દઉં પેટીમાં જ આપત કાગળે બીજા શું મેકે છે પેટીમાં તો બીજો શું ના તાણ બાપા એ બાપા હું છે તા ફોન જોજો લાજો ફોન નું કામ છે ફોન ચલાવો લે લોક ખુલ્લો ગૂગલ 1 કરોડમાં કેટલો મેડો આવું લાય ફોન બધા મેડો પાછળ જ પડ્યા છો 1 કરોડ પાછળ મેડો આવ 1 કરોડ પાછળ મેડો આવ આ શીખર હું લેવા બેલ પોણી દોડીને ના પીવાય પોણી બોણી પણ માર માં પૂછતી હતી કે 1 કરોડમાં કેટલો મેડો આવું શેમ ના હી પાછા રહે ડોશી હા આ પેટી હું કરે છે આ કાગળિયો હતો તે હાનો કાગળિયો કાગળિયો હતો ને પેલો રાશન કાર્ડ ને એ રહ્યો બધો હા તે હું કહું આ હા 1 કરોડમાં કેટલા મીંડો આવે જેટલો આવતો એટલો તારે કોઈ કોમ છે બસ આખો દાડો વાતો છે
ખોલી બેસી દો છો આ તો પેલો સિરિયલમાં પૂછવાનું તે એ બધું છોડજો. તમારા ખાતામાં મારું સહીથી ઉપડો પૈસા, તમારા ખાતામાં પૈસા પડેલા, હું સહી કરું તો ઉપાડીએ કઈ મારે? એમને ઉપાડે કોઈ ઉપાડીએ કઈ? હા ઉપાડે કઈ હાર તો ખાઈ તો લ્યો. ખાવું નહીં મારા આજ મારા મંગળવાર છે તો વેલા ના કેવાય રોટલી ઓછી બનાવત, ફરાળી બનાવું તમારા માટે કોઈ બટેકાનું? કચ્છું ફરાળી એ ખાવું નહીં મારો ઉપવાસ થાત હા. બધો હું કહું કાલ તમે બજાર જવાના હો ને હમ તે રસ્સો લેતા આવજો, હારો જાડો રસ્સો. ચમ એટલે બારકાણી ભેંસ આપણે તો ગોઠવાઈ નું હોકેટ તૂટી નહીં જી હમ તેને બોધવા થાય કે તે રસ્સો લેતા આવજો. પેલો કાગળિયો મળતો નહીં તમારો હા એ તો ફેરી તા પેટીમાં તો ચિંતા જેવું છે જ નહીં મારી છોકરાને ટૂંપો દેવાની વાત સાલ સર રોઢું લાઈન લે હું જતા આવું ચોકન ખાવ નહીં? ના ખાવું નહીં હા હા નો હા. હું આવું છું આયો મારો 1 કરોડનો વીમો પકડશી તારે જપસી મને મહી નાખીને આ તો હા હા તમે સુરત થી હીરાગસિંહ ચી સાલમાં આયા તા ઘેર? તારું કામ કર તમે સાલમાં આવ્યો હોય હેટ પછી મેઠિયાના ઘેર જવા દે ઇન્ડિયા આમાં આપણે સમજતા હતા કે તારા બાપા ગોડા હતા, બાપા તારા માટે કોઈ ભેગું નહીં કર્યું. શું લાવ્યો માં તારા બાપાએ તારા માટે 1 કરોડનું સગવડ કરી છે. ભાઈ માં શું કોણ છે હેડજો લઈ આવીએ. હાલ ના મળો એ તો તાર બાપા જ્યારે ત્યારે ભગવાનના ઘેર જશે ને તાણો પાસ થશે. હાલ ના હોય હાલ ના હોય એ તો તાર બાપા જ્યારે મરશે ને તાણે 1 કરોડ પાસ થશે. તે મારા બાપો તો શાણ મરે વળી તે મારી નાખવાના હોય ના મરે તો ના માં તાણ તારા બાપાએ આપણા માટે આટલું લોબું વિચાર્યું. હું એમના પહેલા જતી રહું પણ તારા માટે તો રે કે 1 કરોડ માં એ એમનો નહીં, એમને છ મેલ્યા જ નહીં મળતા તો ઘરનો કાગળિયો. 1 કરોડ એટલે હવે સેવા ચાકરી કરો, તારા બાપા આટલું વિચારો તારા માટે તો આપણે કોઈ કરવું પડે કે નહીં? સાચી વાત છે મામ તો ખોટું બોલ આજ બોલ રીતે કરતા. તમે ખોટો તમે બોલ બોલ કરતો હતો કશું કરતા ને કોમ નહીં કરતા ને આખો દાડો ખાટલા તોડું છું ને. તો મને એમ કે આ વસ્તીએ કેટલું ભેગું કર્યું, તારા વિશે ના વિચારવું પડે? તારું હગું કરવાનું, લગ્ન કરવાના ઇંધન થોડી થાય. તે મોતાને તમે પૂછ કરતો હતો કે 1 મિનિટો કેટલા 1 કરોડ ઓહો, નહીં 1 કોઈ કરોડમાં મેળો કેટલો આવે? પૂછતી તારા બાપાએ કીધું નહીં. સુરત હીરા ઘસતા હતા ને તાણે તો કેટલા વર્ષ છે તારા બાપા ઘેર આવે? તો ખાસું નથી માં 10 વર્ષ જેવું નથી તે હવે સેવા ચાકરી કરો હેડો તમારા બાપાની. શું છે રે કે છો જ્યાં તો ખાઈ લે હેડતા. મેઠાજી આય મેઠાજી હું આવો યાર નહીં પાણી પીવું તમે તો મારું જીવવાનું આરામ કરી દીધું છે યાર. ના ઘરનો કા ઘાટનો રાછો નહીં, મને પાણી પીવા રાછો નહીં, ખાવાનો રાછો નહીં. તમે તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે. લે ભાઈ તારી જિંદગી બગાડી મારે શું લેવું છે? કોઈ મારે તને કોઈ મારી નાખવું છે કે છે? તું મારા ઘેરથી કહી દીધું તું કે હવે 1 કરોડનો વીમો ઉતરાયો છે. અરે આ હોય લે ભાઈ જો ફૂલ મારું કહેવાય ગયું મારતો આ સોબળાની જીભ છે તે થોડી બોલાઈ ગયું અવળું બોલાઈ ગયું. હું કરે કયો મેં કહી દીધું વાતમાં કે વાઘુભાઈને 1 કરોડનો વીમો લીધો છે. હું 1 કરોડનો યાર કહેવાતું છે યાર. આ તો મહી નાખવામાં ફરે છે, હોપાડીઓ હાલે છે બધાને મહી નાખવાની. અરે આવતો હોય યાર હું તમે યાર અને તમને તમારા ઘરવાળી મારતી હોય યાર હું કપ્પો મારો છો યાર. સાચી વાત છે. અરે તું કશું ના કઈ હોય. ખાવાનું પૂછ્યું નહીં તો કાલથી તો ખાવાની પૂછે છે. પેલો ખાટી અલે બેઠા ભાઈ ઉપડે છે આ વાઘુજી ના અહીંથી દારી લઈ જતો કે હા ત્યાં હાલવા જઉં છું. એવું છે 2 ડાળો કાપવો હતો કે એવું છે? સ્ટેશન નડતો હતો હા, હા. રસ્તામાં એવું છે તે લઈ ગયો ત્યાં હાલવા જઉં છું. ઉભા રહો 2 મિનિટ. બાપુજી એ બાપુજી અરે ના મારે યાર મહી નાખે ને આ દાઢીઓ લઈને ફરા છો. હા? ઉપાડી લીધી છે મને તો. અરે ના મારે યાર મારી વાતો પડજો મેલ ચીડે ભાઈ મેલ કોઈ તમારી મારી નાખતો હોય યાર ભલા આદમી. અલે યાર વેમ કહી જશો તોળા રહ્યો ચમ તાણી કે મને ખાટો મારવા પર ધાર્યું લઈને અલ્યા યાર મારવા નહીં પડતો. મારા તે સર ઘઉં કાઢવા આવતું હતું કે 2 ડાળો નડતો તો તમારે ઘેરથી દારી લઈ ગયો તો યાર. મારા તમને કા મારવા પડે અને મારા તમારા પાસે જેવું લેવું છે યાર. તો પછી યાર તો તું જા ઉપાડી બીજો પકડીશ. હા તું જા. અરે એવું ના હોય મારી વાતો પડો હાર બેહો. હા. તમારો ઘરવાળા તમને ના મારવા પડ્યો કે કોઈ તમારો ઘરવાળો તો કોઈ ઉપાડી ના લે યા ખાવા માફ કરી દો બાપા. બેટા ને તારી માનીએ કહી દે મને માફ કરી દે. જો આપણો મેં 1 કરોડનો વીમો ઉતરાયો છે.
1 કરોડનો વીમો ઉતરાવ્યો છે પણ તમે મને મારશો નહીં. એ બધું તમારા માટે જ છે. મારું કુદરતી મોત આવે એટલે એ વીમો તમે લઈ લેજો પણ મને મારતો નહીં, મને જીવ બાજ્યો. અરે યાર કોઈ ના મારા હું યાર તમે વેમ ખાઈ ગયા છો યાર. અને ભૂલ તમારી છે યાર. ભૂલ્યો તમે કરો ને પછી ઘર ઉપર બધું આરોપ નફો ચાલતું હોય રે. ભૂકો મારીએ પણ તમને તમારા મારી ખબર તો થાય 1 કરોડનો વીમો લીધો છે એટલે તે 1 કરોડ પકાવવા મારી નાખવાનું મોણાના. મારી દાવો તે બાપા અમે થોડા એટલા ગોડા છે તે કોઈ મારી નાખતા શું વાત કરો છો? આ વાડી તો ક્યાંથી તે પૈસા મળતા હોય તો મૈયા નાખું. તો રીહ રીહમાં બોલાય છે તો કોઈ મારતું છે દૈણા પૈસા ન તાલે એટલે. અને તમે હાવ ગોડા જેવા છો. કેટલા વર્ષ થયા તમે વીમો લીધે? કીધું છોકરાને કોને તો વાત પાડવી હતી કાલના દાડા જેવું કોઈ હા ના થયું મરી ગયા તો કોને ખબર કે તમે વીમો લીધો કું લીધું? એ પડી રહ્યા વીમો વીમો મળવાનું તું કઈમાંથી તો પર લીધેલો કોમનો. બાબુજી અરે વાત સાચી છે ભાભીની હો. હા. આ તમે જોમ શું પાઈ ને મમ્મી એ શું પાઈ મારા છોકરાને કહેવું પડે નકર મને કોઈ થઈ ગયું સાચું. તો હું એને ખબર પડી ઓને મારા બાપે વીમો લીધો છે કે નહીં લીધો સાચું. એને એ વીમો જાય અને મારા છોકરો કોઈ ના પાડે બોલો. સાચી વાત. હા. લીધેલો કોઈ કોમનું નહીં. સાચી વાત વીમો લીધેલો કોઈ કોમનું નહીં. હા જોણ કરવી પડે. ચાલો તો ખાવા. ખાવા હેડો તો કે અપ્પા કરે મને ખબર ને તમે અપ્પા ના કરો હેડો. હવે મારશો જ નહીં ને. હા, હાલ તો વાત કરી બાપા. કે મને માર દે પેલા પાર આવો. હા આમાં લાલ દે. નહીં, લે હડો. હેડી. હવે અમૂર્તું હું આવજો ભાઈ. પીવાય છે થોડા પહેલા પીવા. મારા વાઘોભાઈ થોડી ભૂલ તો છે જ હારું હો. આપણે ગમે જેવો વીમો લઈએ તો ઘેર જોણ કરી પણ આપણા છોકરાને આપણે ઘરવાળીની ના આપણે ટપસી જાય તો એ વીમો જ જાય અને ઘરવાળો કઈ ના પાડે. તો મિત્રો આ રીતે છે બરોબર છે. ગમે જેટલો આપણે હું તો કહું 100 રૂપિયાનો વીમો લો કે લાખ રૂપિયાનો વીમો તમે ઉતરાવો પણ આપણા ઘેર આપણા પરિવારને જોણ કરી જરૂરી છે. કમી ભાઈ આટલો વીમો છે ને આ રીતે છે બરોબર છે. અને અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જય માતા.